આનંદ ઉપકારી, આનંદ કલ્યાણને કરનાર, આનંદ વાત્સલ્ય વર્ષાવનારા તારક તીર્થંકર પરમાત્માઓ જગતના જીવો ઉપર અનંત અનંત પ્રકારની કરુણા વરસાવી રહેલા છે. એ અનંત પ્રકારની કરુણાને ઝીલવા માટે પ્રભુની કરુણાને અહોભાવથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સતત ચાલુ. તો 25 પ્રકારે આપણે પ્રભુની કૃપાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં 18 પ્રકારની કૃપા સુધી પહોંચ્યા. ગઈકાલે 18મા નંબરની કૃપા કઈ બતાવેલી હતી મૂલચંદભાઈ? આપણા જેવા અપાત્ર જીવોને પણ પ્રભુએ પોતાના શાસનમાં એન્ટ્રી આપવાની ઉદારતા દેખાડી. એ પ્રભુની 18મા નંબરની આપણા ઉપર કૃપા છે. બસ એ કૃપાને યાદ કરીએ તો પણ રાજીના રેડ થઈ જઈએ. ગઈકાલે વાત કરી હતી ને, તમારા દીકરાને ઇંગ્લિશ ના આવડતું હોય, તૂટી ફૂટી ઇંગ્લિશ ભાષા હોય, અને $80,000 મહિનાનો પગાર કેનેડાની અંદર, અને એના માટે બોલાવી લે તમારો મિત્ર, એનો ઉપકાર એને યાદ કરતાં પણ આમ રોમ રાજી તમારી વિકસિત થઈ જાય. એના કરતાં વધારે ઉપકાર પ્રભુનો છે કે અનંત સુખ મોક્ષનું એની લોટરી જાણે કે આપણને મળી જાય એવા પ્રકારનું આ જીન શાસન. એમાં એન્ટ્રી આપણી પાત્રતા વગર પ્રભુએ ઉદારતાથી આપી. એ યાદ કરવા બદલ અહોભાવથી પરમાત્માના ચરણોની અંદર આપણે આપણા મસ્તકને ઝુકાવવાનું કામ કરીએ. હૃદય પ્રભુને સમર્પિત થઈ જાય. આજે એના કરતાં પણ મોટી કૃપા મૂલચંદભાઈ, 19મા નંબરની એના કરતાં પણ મોટી કૃપા કઈ? તો કે પ્રભુ હી ઇઝ વેઇટિંગ ફોર અસ ઓન સિદ્ધશિલા. સમજાઈ ગયું બરાબર? સિદ્ધશિલા ઉપર પ્રભુ આપણી પ્રતીક્ષા કરી રહેલા છે. આ 19મા નંબરની ઝળહળતી એમની આપણા ઉપર કૃપા વરસી રહી છે. ભગવાન જેવા ભગવાન સિદ્ધશિલાએ પહોંચ્યા પછી આપણને યાદ કરે છે. આમ વ્યાખ્યાન તમે સાંભળતા હોય મૂલચંદભાઈ, અને બાજુમાં આવીને કોઈ કહી જાય કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ નીચે તમારી રાહ જુએ છે, શું કરો તમે? પહોંચી જવું જોઈએ ને. હા, વ્યાખ્યાન છોડી અને તરત જ તમે બહાર પહોંચી જાઓ પારસમાં જઈ. ખાલી નરેન્દ્ર મોદી રાહ જોઈએ, હાવ બોગસ વાત હોય ને તોય તમે એકવાર તો નીચે ઉતરી જાઓ. હાવ બોગસ હોય તો પણ તમે પહેલા તો ઉતરી જાઓ. મારી રાહ જોઈએ નરેન્દ્રભાઈ મોદી, શું વાત છે, ધડ દઈને નીચે. અરે મોદીની ભૂપેન્દ્રભાઈ રાહ જોતા હોય ને, ભૂપેન્દ્રભાઈ પટેલ રાજુભાઈ, તોય તમે નીચે ઉતરી જાઓ. અરે કલેક્ટર રાહ જુએ છે એવા પણ સમાચાર મળે તો અશ્વિનભાઈ તરત નીચે. આમ કલેક્ટર કે સીએમ કે પીએમ આપણી પ્રતીક્ષા કરે એવા સમાચાર આપણને એકદમ પ્રફુલ્લિત કરી દે, પ્રસન્ન બનાવી દે. એના કરતાં પણ વધારે પ્રસન્નતા આપણને પ્રગટ થવી જોઈએ કે પ્રભુ આપણી સિદ્ધશિલા ઉપર પ્રતીક્ષા કરી રહેલા છે. બસ પ્રભુ મારી પ્રતીક્ષા કરે છે, પ્રતીક્ષા કરે છે. નરેન્દ્રભાઈ એટલે બધી તમે જમતા હો ઘરે, કદાચ તો જમવાનું અધૂરું છોડીને દુકાનમાં ઘરાકને સમજાવતા હો તો મયુરભાઈ 50,000નો ઘરાક હોય એને સમજાવવાનું કામ કરતા હો, અને એ વખતે નરેન્દ્રભાઈ મોદી તમારી રાહ જુએ સમાચાર મળે એટલે ઘરાકને મૂકો તડકે અને પહોંચો સીધા પીએમ પાસે. સમજાય હું શું વાત કરું છું? તો ભગવાન પ્રતીક્ષા કરે તો શું છોડવાની આપણી તૈયારી? રાજુભાઈ, ભગવાન આપણી રાહ જુએ છે, સમાચાર મળે છે આપણને, શું છોડી અને ભગવાનની દિશામાં આપણે દોટ મૂકવા તૈયાર? ભાઈ ટીવી છોડીને, હોટલ છોડીને, પૈસા છોડીને, સંસાર છોડીને શું છોડવા તૈયાર આપણે? સીએમ કે પીએમ તમારી પ્રતીક્ષા કરે તો બધું છોડી અને તમે ભાગો. પરમાત્મા આપણી પ્રતીક્ષા સિદ્ધશિલા ઉપર કરે છે. લખેલું છે સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી જેવા મહાતાર્કિક શિરોમણી પુરુષ, એમણે લખેલું છે ત્રૈલોક્ય પરિત્રાણ નિસ્તંદ્ર નિદ્ર. સિદ્ધશિલામાં પહોંચેલા પરમાત્મા એ કેવા છે? ત્રણેય જગત
એનું રક્ષણ કરવા માટે નિદ્રા તંદ્રા ફગાવી અને ભગવાન જાગતા છે. ભગવાન આપણી પ્રતીક્ષા કરીએલા છે. ક્યારે આ વિષય કસાયના વળગાડને છોડી અને મારી પાસે સિદ્ધ શિલામાં અનંત અતિન્દ્રિય મહાસાગરનો અનુભવ કરવા માટે વહેલી તકે ક્યારે પધારે એવી પ્રભુ પ્રતીક્ષા આપણી કરીએલા છે સિદ્ધ શિલા ઉપર. સાચું, તમને ચિક્કાર પૈસા, માનો કે અહીંથી અમેરિકા ગયા, પૈસા કમાવા ચિક્કાર પૈસા મળે એટલે કોકને તમે યાદ કરો કે આને હું બોલાવી લઉં, આને બોલાવી લઉં, યાદ આવે કે હું મેક્સિમમ કમાઈ લઉં, એ યાદ આવે. રાજુભાઈ, હું મેક્સિમમ મેળવી લઉં એવો વિચાર આવે, પણ બીજાને હું અપાવું, બીજાની તમે યાદ કરો, બીજાને બોલાવો, એવું લગભગ બનતું નથી. આપણા સ્વાર્થ પ્રેરિત સંકુચિત વિચારોની અંદર ગમતાનો કરીએ ગુલાલ એવો વિચાર આપણા મનમાં આવતો નથી. બીજાની આપણે સારા દિવસોની અંદર પ્રતીક્ષા કરતા નથી એનું સારું કરવા માટે. જ્યારે પ્રભુ સિદ્ધ શિલા ઉપર ગોઠવાયા પછી પણ આપણી પ્રતીક્ષા કરીએલા છે. બસ આ અંદરથી ભાવ જાગૃત થાય તો સંસારની મોહ માયા બધી ફગાવી અને આત્મકલ્યાણના માર્ગે નીકળી પડીએ. જલ્દી પ્રભુને મારે મળવું છે. પ્રભુ મારા જેવી નાચીસ વ્યક્તિને યાદ કરે સિદ્ધ શિલામાં ગોઠવાયા પછી પણ આ વિચાર કરીએ તો સંસાર એને ફગાવવા માટેનું સામર્થ્ય ભીતરમાં પ્રગટ થયા વિના રહે નહીં. અને એના કરતાં વિશેષ 20મા નંબરની કૃપા કહી તો કે પ્રભુ એણે આપણને તરવા માટેની સામગ્રી મોકલેલી છે. આપણને માનવ ભાવ મળ્યો, જીન શાસન મળ્યું, જ્યાં 12 મહિના સાધુ સાધ્વી ભગવાનની અવર જવર હોય એવા પ્રકારના ગાંધીધામના રળિયામણા સંઘની અંદર અનોપચંદભાઈ એન્ટ્રી મળી ગઈ. આ બધું પ્રભુની મારા ઉપર અસીમ કૃપા વરસી રહેલી એની નિશાની છે. પ્રભુએ મને તારવા માટેની સામગ્રી મોકલી. 12 માસ જ્યાં સાધુ સાધ્વી એના દર્શન વંદનનો લાભ મળે, સુપાત્ર દાનનો લાભ મળે, જીનવાણી શ્રવણનો લાભ મળે, એવા પ્રકાર અને સંસ્કારી માતા પિતા અને કલ્યાણ મિત્રનો યોગ અને પંચેન્દ્રિય આપણી પરિપૂર્ણ અને દીર્ઘ આયુષ્ય, આ બધી આપણને ભવસાગર તરવા માટેની સામગ્રીઓ ભગવાને ઉદારતાથી આપણા સુધી પહોંચાડેલી છે. એ 20મા નંબરની કૃપા આપણને યાદ કેટલી આવે. કિરણભાઈ, પ્રભુએ મને તારવા માટે આ બધું મોકલેલું છે, તો કમસે એટલું તો નક્કી કરીએ આપણે કે જે સામગ્રી મને તારવા માટે મોકલેલી છે એ સામગ્રીનો ડૂબવા માટે મારે ઉપયોગ બિલકુલ કરવો નથી. આટલું તો કમિટમેન્ટ આપણે આપીએ ભગવાનને. આંખ શાના માટે મળી? પ્રભુના દર્શન માટે, જીવ દયા પાડવા માટે. જોવાનું બોલશો ને, ટીવી જોવાનું આવશે, અંદર વોટ્સઅપના મેસેજ જોવાના આવશે, અને ગંદા વિડીયો જોવાના આવશે. બધું મોબાઈલમાં જોવાનું. અધૂરું સત્ય ન બોલો. આ અર્ધ સત્ય છે ને એ ક્યારેક મહા અસત્ય રૂપ પુરવાર થતું હોય. એટલે આપણે પૂરેપૂરું સમ્યક બોલવું, વ્યવસ્થિત ગોઠવીને કે ભાઈ ભગવાન આંખ આપી, આંખ મળી શેના માટે? ભગવાનના દર્શન કરવા, જીવ દયા પાડવા માટે, સ્વાધ્યાય કરવા માટે, ગુરુ ભગવંતના દર્શન કરવા માટે, ચતુર્વી સંઘ એના અહોભાવથી દર્શન કરવા માટે આ આંખ મળેલી છે. અને એનો ઉપયોગ આપણે વિજાતીયના દર્શનમાં કરીએ, ટીવીના દર્શનમાં કરીએ, થિયેટરમાં પિક્ચરના દર્શનમાં કરીએ, હીરો ને હિરોઈન, ખલનાયક ને ખલનાયિકા, એ બધાના દર્શન માટે જ આપણે આંખનો ઉપયોગ કરીએ. તો આપણે તરવા માટે મળેલી સામગ્રીનો ડૂબવા માટે કરેલો દુરુપયોગ કે બીજું કંઈ. કાન જીનવાણી સાંભળવા માટે મળ્યા, બીજાના સદગુણ સાંભળવા માટે મળ્યા. ચતુર્વિધ સંઘમાં ચાલી રહેલી આરાધના અને સાધનાના સમાચાર એ સાંભળવા માટે કાન મળેલા છે. બીજાના પ્રશંસાના શબ્દો સાંભળવા માટે આપણને કાન મળેલા છે. આ કાનનો ઉપયોગ રાજુભાઈ પિક્ચરના ડાયલોગ સાંભળવામાં,
અને બીજાની નિંદા કુથલી સાંભળવામાં, બીજાનું ઘસાતું સાંભળવાની અંદર અને સ્વપ્રશંસા સાંભળવામાં આ કાનનો ઉપયોગ કરીએ તો પારસમણજી આવો દુરુપયોગ તો થતો નથી જ ને. આટલી ગેરંટી આપી દો કે પ્રભુએ જે સામગ્રી તરવા માટે મોકલેલી છે એ સામગ્રીનો દુરુપયોગ અમે નહીં જ કરીએ. અત્યાર સુધી હું કરતા હતા એનું નથી પૂછતો, હવેની વાત કહું છું. અત્યાર સુધી હું કરતા હતા એ ખબર જ છે, એટલે એ ભૂતકાળમાં ઉતરવું નથી. પણ હવે આ જે સામગ્રી તરવા માટે મળી એનો દુરુપયોગ મારે બિલકુલ કરવો નથી. આપણને મળેલા 2 પગ શેના માટે? તીર્થયાત્રા માટે, છરીપાલી સંઘમાં જવા માટે, આગળ વધીને દેરાસર ઉપાશ્રય ગુરુ ભગવાનના પરમાત્માના દર્શન વંદન વગેરે કરવા માટે આ પગ ઘરથી બહાર કાઢીએ આપણી જાતને, અને દેરાસર સુધી પહોંચવું, ઉપાશ્રયને સ્થાનક સુધી પહોંચવું હોય તો એ પગનો સદુપયોગ કહેવાશે. આપણે આ પગને હોટલ તરફ, રિસોર્ટ તરફ, વોટર પાર્ક તરફ ફેરવવાનું કામ કરીએ, લંબાવવાનું કામ કરીએ, એ પગનો કરેલો દુરુપયોગ છે. હાથ મળેલા છે 2 શેના માટે? પરમાત્માનું સ્તવન સ્તુતિ સજ્જાય વગેરે લખવા માટે. હાથ મળેલા છે પરોપકાર કરવા માટે, જ્ઞાનની સેવા કરવા, માતા પિતાની સેવા કરવા માટે. જ્ઞાન સાધુ સાધ્વી ભગવાન, વયો વૃદ્ધ સાધુ સાધ્વી ભગવાન, એમની સેવા કરવા માટે મળેલા હાથ. અને હાથનો ઉપયોગ કોકને તમાચો મારવામાં કરીએ, ખોટા ચોપડા ચિતરવામાં કરીએ, આ બધું તરવા માટે મળેલી સામગ્રીનો કરેલો દુરુપયોગ છે. હવે આપણે આ દુરુપયોગ કરશું નહીં, એવા પ્રકારની ભગવાનને ગેરંટી આપવાની તૈયારી આપણી પાસે આવે કે ન આવે? મન મળેલું છે આપણને, સંઘની પંચેન્દ્રિય અવસ્થામાં મન મળે, બરાબર ને મૂલચંદભાઈ? એ મન શેના માટે મળેલું છે? આમ પૈસા કમાવાનું પ્લાનિંગ બનાવાય એમ ને? શેના માટે મળેલું છે પંડિતજી? આ મન હું આત્મા છું ને મારા આત્માને પરમાત્મા વહેલામાં વહેલી તકે કઈ રીતે બનાવવો એનું પ્લાનિંગ કરવા માટે મળેલું આ મન. એના માટેની ઊંચી ભાવના અને મનોરથો ઊભા કરવા માટે મળેલું આ મન. એનો ઉપયોગ માત્ર હાઉ ટુ મેક મની, હાઉ ટુ મેક મોર મની, પૈસા કમાવાનું પ્લાનિંગ કરવાની અંદર, વેકેશનની અંદર હરવા ફરવાનું પ્લાનિંગ કરવામાં આ મનનો દુરુપયોગ કરીએ એટલે તરવા માટે મળેલી સામગ્રીનો આપણે ડૂબવા માટે ઉપયોગ કરીએલા છીએ. અને લખી રાખો તમે કે જે સામગ્રીનો આપણે દુરુપયોગ કરીએ એ સામગ્રીને મેળવવાના ચીકણા અંતરાય કર્મ અત્યારે આપણે બાંધી રહેલા છીએ. સમજાય છે? જીભથી બીજાની પ્રશંસા કરવાના બદલે, બીજાના ગુણાનું વાદ કરવાના બદલે, ભગવાનની સ્તુતિ સ્તવન સજ્જાય વગેરે બોલવાના બદલે, જીનવાણીના પદાર્થો એના ઉપર આત્મપ્રાપ્તિના લક્ષ્ય ડિસ્કસ કરવાના બદલે આ જીભથી બીજા માટે ઘસાતું બોલીએ, નિંદા કરવાનું કામ કરીએ, દેવગુરુના અવર્ણવાદ કરવાનું કામ કરીએ, આસાધના કરવાનું કામ કરીએ, તો આ જીભનો કરેલો દુરુપયોગ ભવાંતરની અંદર અનંતકાળ સુધી આપણને જીભ જ ન મળે એવી સ્થિતિની અંદર ગોઠવી દે. ખ્યાલ આવ્યું કિરણભાઈ? મતલબ શું અનપચંદભાઈ? એકેન્દ્રીય અવસ્થાની અંદર આપણને ફિટ કરવાનું કામ અનંતકાળ સુધી કર્મ સત્તા કરે. આ જીભનો કરેલો દુરુપયોગ, બીજા માટે ઘસાતું બોલવાનું, હલકું બોલવા માટેનું વલણ, જ્યાં તક બીજા માટે ઘસાતું બોલવાની મળે એ છોડવાની નહીં. અને ઘણીવાર તો ખબર ન હોય ને કોકના માટે ઘસાતું બોલે ને એમાં પણ તાપસી પુરાવાનું કામ, મરચા મસાલા નાખી અને વઘાર કરવાનું કામ કરવામાં આપણે ગોઠવાઈ જઈએ. એ વખતે આ જીભનો કરેલો દુરુપયોગ અનંતકાળ સુધી જીભ ન મળે એવા અંતરાય ઊભા કરાવશે. અનંતકાળ સુધી એકેન્દ્રીય અવસ્થા, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ, આ 5 કેદખાનાની અંદર મને પૂરવાનું કામ, જકડી રાખવાનું કામ, અનંતકાળ સુધી એકેન્દ્રીય અવસ્થામાં પકડી રાખવાનું કામ કરશે. એવા પ્રકારની સમજણ એ વખતે ભીતરમાં આવે કે ના આવે?
કિરણભાઈ, ભાઈ જીભ મળી એટલે બોલે રાખો. ઘણાને બોલતા ના આવડતું હોય તોય અડદ ચોખા મગ ભરડવાનું કામ ચાલુ જ હોય. કંઈક ને કંઈક બસ ભરડે રાખવાનું કામ કરો, બીજાને ખ્યાલ આવે મને બોલતા આવડે છે. ઘણા તો બોલે છે કે પોતાની આબરૂ બોળે છે એ પણ ખબર નથી હોતી. બસ બોલે જ રાખવાનું. હાલે બોલવું, પણ મારી આબરૂને બોળવાનું કામ તો નથી થતું ને. મારા બાપાની આબરૂને બોળવાનું તો કામ નથી કરતો ને. આવો પણ વિચાર મનમાં આવે નહીં. અને એ જીભનો કરેલો દુરુપયોગ એકેન્દ્રીય અવસ્થામાં જીભ મળે નહીં એવી અવસ્થામાં ગોઠવી દે. અને નંબર 2, એકેન્દ્રીય અવસ્થામાંથી માની લો કે પંચેન્દ્રીય અવસ્થામાં આવી ગયા, પણ હજી એ કર્મ ભોગવવાનું બાકી છે. તો તોતળા, મૂંગા અને બોબડાના અવતાર મનુષ્ય ભાવ મળે તો પણ તોતળા બોબડાના અવતારની અંદર ફસાવવું પડે. મૂંગા તરીકે માણસની જિંદગી મળવા છતાં મૂંગા માણસ તરીકે આખો ભાવ પૂરો કરવો પડે, કારણ કે હજુ એ કર્મ ભોગવવાનું બાકી છે. જેમ સમણ ભગવાન મહાવીર મહારાજાને નીચ ગોત્ર હજુ ભોગવવાનું બાકી હતું. ભલે છેલ્લો ભાવ આવી ગયો, પણ હજી 82 દિવસ જેટલું નીચ ગોત્ર કર્મ ભોગવવાનું બાકી છે. તો કર્મ સત્તાએ દેવાનંદાની કુક્ષીની અંદર એની એન્ટ્રી કરાવી દીધી. ભગવાન જેવાને પણ જો ભોગવવાનું કર્મ બાકી હોય તો કર્મ સત્તા પેનલ્ટી વસૂલ કર્યા વિના જો ન રહેતી હોય તો આપણી લાગવગ કર્મ સત્તા પાસે ચાલશે કેટલી? અને આપણે કરેલો આ જીભનો દુરુપયોગ એ મનુષ્ય ભાવ કદાચ મળી જાય, સદગુરુનો યોગ થઈ જાય, સંસ્કારી માતા પિતા મળી જાય, પણ જીભ જ ન મળે, મૂંગા માણસ તરીકે આખી જિંદગી પૂરી કરવી પડે, તો દીક્ષા મળવાની સંભાવના અશ્વિનભાઈ ખુલ્લી ગઈ, ચોકડી લાગી જશે. શેના કારણે? ચતુર્વિધ સંઘના એક પણ સભ્ય માટે મારે ઘસાતું બોલવું નથી, એની નિંદા કુથલી મારે કરવી નથી. આવો સંકલ્પ આપણે કરવાની જરૂરત છે. કારણ કે ચતુર્વિધ સંઘમાંથી કોઈકની નિંદા કુથલી દ્વારા જ એવા કર્મ બંધાય કે માતા પિતાની દીક્ષાની ભાવના હોય, સદગુરુનો યોગ થાય, પોતાને પણ સમજણ હોય, આત્મકલ્યાણની ભાવના હોય, પણ મૂંગા તરીકેનો અવતાર મળી જાય. એટલે શાસ્ત્રકાર કે દીક્ષા માટેની આ પાત્રતામાં આટલી કચાશ છે, માટે આ ભવમાં તમને દીક્ષા મળી શકશે નહીં. આ ચતુર્વિધ સંઘના એક સભ્યની કરેલી નિંદાનું જો આ રિઝલ્ટ આવતું હોય તો મારે શા માટે ચતુર્વિધ સંઘના એક પણ સભ્ય માટે ઘસાતું બોલવું? મને મળેલી તરવા માટેની સામગ્રી એનો દુરુપયોગ કરવા દ્વારા એને ફરીથી મેળવવાના અંતરાય મારે ભૂલે ચૂકે પણ બાંધવા નથી. ભગવાન ઉદારતા કરી અને આપણને તરવાની સામગ્રી મોકલે. કિરણભાઈ, કોક તમને કે ભાઈ મારે જવું છે, શંખેશ્વર જવું છે, પાલીતાણા જવું, તમારી ગાડી ફરી છે તો અમે જોઈએ છે, શું કરો? વ્યક્તિ જોઈને, હા, એ મોઢું જોઈને તિલક કરો, વાંધો નહીં, ચાલો મોઢું જોઈને તિલક કરો. એ ગાડી આવો તો પેટ્રોલ સાથે આવો, પેટ્રોલ વગર આપો. હા, દીકરી જમા પાછી હગાવાદ જ પોષવો જ તમારે અહીંયા આવીને. એટલે હું એ જ કહું, તમારી પાસે માગે, એ તો કહું છું કે તમારી પાસે માગે, તમે ભાઈ પાલીતાણા જવું, તમારી ગાડી મૂલચંદભાઈ ફરી હોય તો જોઈએ છે. હા, કેવી માંગવાળી કે આપવાવાળી વ્યક્તિ કેવી છે એમ? હા, ગરબડ છે ક્યાંક તમારા જવાબની અંદર. આપવાવાળી વ્યક્તિ ઉપર આધાર કે માગવાવાળી વ્યક્તિ ઉપર આધાર? એ માગવાવાળા તમારા આ સંઘના કોઈ સભ્ય હોય ને તમારી પાસે માગવા માટે આવે, ચાલો હજી એ યોગ્ય વ્યક્તિ હોય, તમે હા પણ પાડો, પણ પેટ્રોલવાળી ગાડી આપો કે પેટ્રોલ વગર આપો? આમ 50 લીટર પેટ્રોલ ભરેલો હોય ટાંકીની અંદર, એવી ગાડી આપો કે પેટ્રોલ ખાલી હોય એવી ગાડી આપો? 1-2 લીટર વાળી આવે ત્યારે જોવાનું છે, આપતી વખતે જોવાનું હુજતું નથી કે મેં ભરેલી આપી હતી કે ખાલી આપી હતી. અને હજી આગળ વધીને કદાચ 1-2 લીટર પેટ્રોલ એવી તમારે ટાંકી હોય ને ગાડી આપો, એ ગાડી આપો કે ડ્રાઈવર પણ ભેગો આપો? ડ્રાઈવર તો એ ગાંધીધામમાં ઘણા મળે, તમે તમારી રીતે ગોતી લેજો.
ભગવાનની શું ઉદારતા છે એની વાત કરવી છે. આપણે ક્યાં છીએ અને ભગવાન ક્યાં છે? ભગવાને પેટ્રોલવાળી ગાડી ડ્રાઈવર સાથે મોકલેલી છે આપણને તારવા માટે, સિદ્ધ શિલામાં પહોંચાડવા માટે. પેટ્રોલ એટલે સમજાની હજી જીનવાણી છે ને એ પેટ્રોલ છે. મોક્ષ માર્ગે આગળ વધવાનું બળ પૂરું પાડે એ પેટ્રોલ. અને ગાડી કઈ તો કે માનવ ભાવ, માનવ દેહ રૂપી ગાડી મોકલેલી છે. એ ડ્રાઈવર સાથે સમજાયું કે નહીં સમજાયું? રાજુભાઈ, ડ્રાઈવર સાથે ગાડી મોકલી છે. શું વાત કરે? ડ્રાઈવર લાગે એમ? ડ્રાઈવર તરીકે મોકલાવ્યા છે તો હવે ટ્રાવેલિંગની તૈયારી તમારી પાસે કેટલી? જો આટલું તમે માનતા કે પ્રભુએ પેટ્રોલવાળી ગાડી ડ્રાઈવર સાથે મોકલેલી છે, આટલી ઉદારતા કરી છે, તો હવે ટ્રાવેલિંગની અંદર જરાય પણ લેટ કરવું નથી, આવી તૈયારી આવે? સચિનભાઈ નથી આવતી સાહેબ, હજી છોકરા પરણાવવાના બાકી છે, બધું હજી છોકરી પરણાવવાની બાકી છે. અને છોકરા પરણી ગયા હોય ને સાહેબ, છોકરાના ઘરે છોકરા નથી આવ્યા. છોકરાના ઘરે છોકરા આવી ગયા અશ્વિનભાઈ, હજી સાહેબ હજી એની પરિપક્વતા ઓછી છે. એટલે સાહેબ મારે થોડું ધ્યાન રાખવું પડે, હજી એનામાં મેચ્યોરિટી જોઈ એવી નથી. તમારા કરતા દુકાન, ઓફિસ, ફેક્ટરી વધારે સારી રીતે ચલાવે દીકરો હોય. અને તમે જાઓ તો તમને પપ્પા ડબ ના કરો, હું શાંતિથી મારું કામ કરો, ઓફિસમાં કરો, ચૂપચાપ બેઠા રહો ઓફિસમાં, આવું સંભળાવી દેતો હોય દીકરો. ને તો પણ ઓફિસ છોડવા તૈયાર બિલકુલ નહીં. પેટ્રોલ સાથે, જીનવાણીના પેટ્રોલ સાથે માનવ ભાવરૂપી આપણને આ ગાડી, માનવ દેહની ગાડી મળી અને ડ્રાઈવર તરીકે ગુરુ ભગવંત મળેલા છે. તો હવે મોક્ષ માર્ગનું ટ્રાવેલિંગ કરવાની અંદર મારે શા માટે ડિલે કરવું? અને સમજી રાખો મૂલચંદભાઈ, ડિલે ઇઝ ડેન્જરસ. મોક્ષ માર્ગની સાધનાની અંદર જેટલું ડિલે કરીએ એ આપણા માટે ડેન્જરસ પુરવાર થવાનું છે. મારે ડિલે કરવું નથી. ન જાને કલ ક્યાં હોગા, ન જાને કલ ક્યાં હોગા, કલ કી ખબર કિસકો. આવતીકાલે શું થવાનું, જીવતો શું કે ઉપડી જવાનો, એની મને ક્યાં ગતાગમ છે. આવતીકાલે મારી પાસે આજે જે છે એ તરવાની સામગ્રી હશે કે કેમ? આ ડ્રાઈવર છે ને જવાના દિવસો આવી ગયા છે, સમજાય ને બરાબર? હવે ટ્રાવેલિંગ કરવાની જો તમારી તૈયારી ન, ડ્રાઈવર કરે હું પછી બેહીને? કોઈને ટ્રાવેલિંગ કરવું નથી તો અહીંયા શા માટે બેઠા રહેવું? હવે જ્યાં કોઈ ટ્રાવેલિંગ કરનાર નીકળે ત્યાં આપણે પહોંચીએ. ડ્રાઈવર જવાની તૈયારીમાં છે. ટ્રાવેલિંગની તૈયારી કેટલી મળે પારસમયજી? આ ભગવાનની ઉદારતા. બીજા પેસેન્જરને લાવવા માટે, એટલે જ્યાં પેસેન્જર હોય ત્યાં પછી ગાડીને લઈ છીએ અમે. અમે છે ને ફેરિયા છીએ, વેપારી નથી, સમજી ગયા ને? વેપારીને ફેરિયામાં ફરક પડે, ખ્યાલ છે ને? વેપારી તો ઘરાક આવે કે ના આવે, દુકાન ખોલવી પડે, માલ ગોઠવવો પડે ને ગાદીએ ગોઠવાવું પડે પોતાને. ને ફેરીઓ શું કરે? ઘરાક ન દેખાતો હોય તો ફરે અહીંથી બીજી જગ્યાએ, ત્રીજી, જ્યાં ઘરાક દેખાય ત્યાં માલ વેચવાનો. આ ભગવાનના શાસનનો માલ વેચવાનો. જ્યાં ઘરાકી દેખાય વધારે ત્યાં અમે પહોંચી જઈએ. અમે ફેરિયા તરીકે છીએ. બસ આ સમજણ જો ખ્યાલમાં હોય કે ફેરિયા હવે નીકળી જવાની તૈયારીમાં છે, તો મારે જે લેવું છે એ લઈ લઉં, મારું કામ કરી લઉં, આવા પ્રકારનો ભાવ આવે તો પ્રભુની કૃપાને ઝીલવાની આપણી તૈયારી કહેવાશે. પ્રભુએ પેટ્રોલવાળી ગાડી ડ્રાઈવર સાથે મોકલી, આવી તરવાની સામગ્રી મોકલવાની કરુણા પ્રભુએ 20મા નંબરમાં મારા ઉપર કરેલી છે. આ કરુણાનો જોતો આ જગતમાં ક્યાંય જડે નહીં. આવા પ્રકારનો અહોભાવ પ્રભુ પ્રત્યે ઉછળે તો એ કૃપાને ઝીલી અને મોક્ષ માર્ગનું ટ્રાવેલિંગ ઝડપથી કરી લઉં, તરવાની સામગ્રીનો સદુપયોગ વહેલામાં વહેલી તકે કરી લઉં, આવો ભાવ અંદરમાં ભીતરમાં જાગ્રત થયા વિના રહી નહીં. 21મા નંબરની કરુણા હજી આગળ વધીને 21મા નંબરની અદ્ભુત પ્રભુ આપણા ઉપર કૃપા વરસાવે છે. મૂલચંદભાઈ, તમે દુકાને બેઠા હો, ઘરાક કોઈ ન હોય, દુકાનમાં તમારા 2-3 માણસોને તમે બેઠા હો, ઘરાક કોઈ ન હોય, આમ ઘરાકને જોઈ અને ક્યારે બોલો ખરા કે નહીં, અલી આ તું મારા જેવો છે, બોલો? બોલાય નહીં. ચાલો બોલવાની વાત સાઈડમાં રાખો. માનો ખરા મનથી કે આ પણ મારા જેવો જ છે, મારા જેવો બનવાને લાયક છે.
એવું માનો મનથી કિરણભાઈ, તમારી ઓફિસમાં ગોઠવાયેલા માણસો, ઘરમાં ગોઠવાયેલો ઘાટી એ મારા જેવો છે એવો વિચાર આવે નહીં? એટલે મારા જેવો છે એમ લાગે કે ન લાગે? અંદરમાં મારા જેવો છે એમ સ્વીકારો કે હું શેઠ અને નોકર છે એવા પ્રકારનો સ્વીકાર ભાવ છે. હું તો હજી આગળનું સ્ટેપ પૂછવા માંગતો હતો કે કૂતરા ગલુડિયાને જોઈને, તમે દેરાસર આવો ને આ પ્રિમાઇસીસમાં કૂતરા ગલુડિયા ફરતા હોય છે, એને જોઈને એ કૂતરા તું મારા જેવો છે આમ વિચાર આવે? બિલકુલ નહીં. હા, ભગવાન તો કીડી મકોડાને પણ કહે છે તમે બધા મારા જેવા છો. દરેકે દરેક જીવને પોતાના જેવા માનવાનું કામ પરમાત્મા કરે. કેટલી એમની આપણા ઉપરની કૃપા છે, આપણને પોતાના જેવા માને અને 12 પરસદાની વચ્ચે પોતાના જેવા આપણને બતાવે. તારામાં ને મારામાં કોઈ ફરક નથી, માત્ર સંસારમાં હું અને મારું કરીને તું ભૂલો પડેલો છે. હું અને મારું છોડી દે, મારી પાસે આવી જા, તારાને મારામાં કોઈ ભેદ રહેશે નહીં. મારા જેવા દિવ્ય પાવન સ્વરૂપનો, પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર તને થયા વિના રહેશે નહીં. આવી વાત 12 પરસદાની વચ્ચે પ્રભુ પ્રકાશે છે. પ્રભુ આપણને પોતાના જેવા માને, પોતાના જેવા બતાવે, આવી ઉદારતા પ્રભુ કરીએલા છે. કેવી એમની મહાનતા, કેવી એમની ઉદારતા છે, કેવી એમની આ અજોડ કૃપા 21મા નંબરની આપણા ઉપર વરસી રહેલી છે. તમે તમારા દુકાનના માણસને પણ તમારા જેવો માનવા માટે તૈયાર નથી. તમારા નોકર ચાકર ઘાટી વગેરે એ તમારા જેવા થઈ જાય એવી ઈચ્છા ખરી કે નહીં? અશ્વિનભાઈ, એ કાયમ માટે 2 દિવસ ધુઆ ફુવા થઈ જાય. હા, આ ગ્રાઉન્ડ લેવલ રિયાલિટી આવી ગઈ. હા, 1 દિવસ 2 દિવસ ના હોય તો પગાર કાપી લેવામાં આવશે, પછી ધમકી આપવાનું કામ, આવતીકાલે પાછો ખાડો ન પાડે, ભવિષ્યમાં હીધો દોર ચાલે. આમ છે. આમ તો કંઈ આ વિચાર મને કંઈ ઉગતા નથી હોતા મનમાં. તમારા ઘણા મને પૂછે સાહેબ અમારી બધી ખબર કેમ પડે તમને? હું કહું કે તમારા બધાના મુખ કમળના દર્શન કરતા કરતા છે ને અંદરથી સ્ફૂર્ણા થતી જાય છે. તમે હું કરો ને હું બોલો એ બધું તમારા મોઢા જોતા જોતા અંદરમાં સ્ફૂર્ણા થતી જાય. આપણે આપણા માણસને પણ આપણા જેવા માનવા તૈયાર નહીં. બસ એ કાયમ માટે નોકર જ રહીને હું કાયમ માટે શેઠ રહું અને એ મારી સેવા કરે. આ જ આપણી કાયમ માટેની ભાવના, સ્વાર્થ પ્રેરિત આપણી ભાવના. અને ભગવાન એક પણ વ્યક્તિ એ પોતાની પૂજા કરે એવું પણ ઈચ્છતા નથી. પરકૃત પૂજા જે ઈચ્છે નહીં રે. દેવચંદ્રજી મહારાજ વાસુપૂજ્ય સ્વામી પરમાત્માના સ્તવનમાં વાત કરેલા છે કે વાસુપૂજ્ય સ્વામી ભગવાનની સેવા પૂજા કરવા માટે ભાગશાળી ગભારામાં પ્રવેશ કરે અને ભગવાન કહે છે ભાઈ અલિયા તું મારી ક્યાં પૂજા કરે? મારી બાજુમાં આવી જા, બાજુમાં આવી જા, મારી બાજુમાં તું સિદ્ધ શિલામાં ગોઠવાઈ જા, ક્યાં તું મારી પૂજા કરવા આવે? આ ઉદારતા પરમાત્માની છે. પોતાની પૂજા કરવા આવનારને પણ પૂજાવા લાયક બનાવી દે, પોતાની બાજુમાં સિદ્ધ શિલાની અંદર ગોઠવી દે. આ પ્રભુની ઉદારતા. તરવાની સામગ્રી મોકલે અને આપણને પોતાના જેવા માનવાનું, પોતાના જેવા બતાવવાનું કામ પરમાત્મા કરે. આવી ઉદારતાનો જ દુનિયાના એક પણ શેઠ પોતાનો નોકર એને પોતાના જેવા માનવાનું કામ કરે નહીં. અને ભગવાન એક પણ જીવની બાદબાકી કરે નહીં. દરેકે દરેક જીવને પોતાના જેવા માને, પોતાના જેવા બતાવે. અને હજુ આગળ 22મા નંબરની કૃપા એ છે કે જગતના જીવોને પોતાના જેવા બનાવવાનું કામ પરમાત્મા કરીએલા છે. તમે તમારા નોકરને તમારા જેવું બનાવવાનું કામ, કિરણભાઈ, એ અમને પોસાય નહીં. પછી આ બધું ફાઇલ સંભાળવાનું કામ, ઉચકવાનું મૂકવાનું કામ કરે કોણ? આ ગધાવે તું અમારે કરવું નથી, એની પાસે કરાવવું છે. માટે એ કાયમ માટે નોકર રહે, હું કાયમ માટે શેઠ રહું. અને પરમાત્મા 22મા નંબરની કૃપા 21મા નંબરમાં બધા જીવોને પોતાના જેવા માને. અને નંબર 2 22મા નંબરની અંદર પોતાના જેવા બનાવવાનું કામ કરે.
ખાલી માનવાનું ને બોલવાનું ત્યાં અટકી જતા નથી, એ અલ્પવિરામ છે. પોતાના જેવા માને બધા જીવોને અલ્પવિરામ, પોતાના જેવા બતાવે એ અર્ધવિરામ, અને પોતાના જેવા બનાવ્યા વિના રહે નહીં એનું નામ પૂર્ણ વિરામ છે. પ્રભુની કૃપા ઠેઠ પૂર્ણ વિરામ સુધી પહોંચે છે. ગૌતમ સ્વામી દેશના આપવાનું કામ ભગવાન મહાવીર મહારાજા કરેલા હતા, અને ગૌતમ સ્વામી એના માટે લખેલું છે વિમ્મિહ યેવ સુણઈ સૌમ, વિસ્મિત હૃદયથી ભગવાનની એકો એક વાત સાંભળવાનું કામ ગૌતમ સ્વામી કરેલા હતા. અને એવા સંયોગની અંદર અચાનક ભગવાન પોતાના મોઢેથી આદેશ ફરમાવે છે ગૌતમ સ્વામી, ગૌતમ જી પરમાત્મા સુલસાને નિર્યામણા કરવા માટે જા. હા ચલો વ્યાખ્યાન ચાલતું હોય ને તમને કોઈ કામ માટે હું મોકલું અહીંથી, રાજુભાઈ શું વિચાર આવે? વ્યાખ્યાન ચાલતું રાજુ તમને હું નીચે મોકલું, અવાજ થાય જ ને મશીનો બંધ કરાવવા તમે જાઓ, તમને એ વખતે થાય હું અંદરમાં હાલું મારે જવાનું, બીજો કોઈ નહીં, હું જ ભટકાઈ ગયો મારા સાહેબને એમ ને રોજે રોજ એવું થાય તો. ગૌતમ સ્વામી ઉલ્લાસને ઉમંગથી સુલસાને પ્રતિબોધ કરવા માટે જાય. ધર્મ લાભ શબ્દ પોતાના મીઠા રણકારથી સંભળાવે, અને સુલસા ગૌતમ સ્વામીની દેશના જેમણે અવારનવાર સાંભળી હતી, ભગવાન મહાવીર મહારાજાની પણ દેશના સાંભળી હતી, એ મીઠો રણકાર સાંભળી અને સુલસા પધારો પધારો ગૌતમ મહારાજ પધારો, આમ રાજીની રેડ થઈ ગઈ. સૂતેલી હતી સુલસા, છેલ્લો સમય ચાલી રહેલો હતો, અને એ સુલસા બેસવાના હોશકોશ નતા, પણ ગૌતમ સ્વામીનો મીઠો ટવકો સંભળાયો, એનો રણકાર સંભળાયો, અને બેઠી થઈ ગઈ સફાળી, રાજીની રેડ થઈ, ઊભી થઈ, દરવાજા પાસે જાય અને ગૌતમ સે પધારો પધારો ગૌતમ મહારાજ પધારો. અને ગૌતમ સ્વામી પધારે, ધર્મલાભ કહીને અંદર, સાહેબ લાભ આપો. અરે સુલસા, તને ધર્મ લાભ આપવા માટે અને તારી અંતિમ આરાધના કરાવવા માટે સમણ ભગવાન મહાવીર મહારાજાએ મને મોકલેલ છે. ગૌતમ ગણધર વાત કરે છે, હકીકત જે હતી એ ઓપન કરે છે. અને સુલસા, ઓહ, મારા જેવી નાચીસ વ્યક્તિને તારવા માટે ભગવાન મહાવીર મહારાજાએ ગૌતમ ગણધર જેવા 50,000 કેવલ જ્ઞાનીના ગુરુને મોકલાવ્યા. વાહ પ્રભુ વાહ, શું આપની કૃપા મારા ઉપર વરસી રહેલી છે. આપે મને યાદ કરી, આ દાસીને યાદ કરી. પ્રભુ આપનો ઉપકાર ક્યારેય ભૂલી ના શકું. ગૌતમ મહારાજને મોકલ્યા, ને બોલતા બોલતા સુલસા નાચવા માંડી. ગૌતમ સ્વામી એ તો સુલસાના હાવ ભાવ જોતા રહી ગયા. ભગવાન એની સાથે 24 કલાક હું રહું છું, અને ભગવાન પ્રત્યેનો અહોભાવ બહુમાન ભાવ મારા અંતરમાં જે હું ઉછાળું છું એના કરતા ક્યાંય બહુમાન ભાવને એવરેસ્ટ શિખરને સ્પર્શે એવો આ બહુમાન ભાવ સુલસા ઉછાળી રહેલી છે. અને ગૌતમ ગણધરને નાચતા નાચતા પ્રદક્ષિણા આપવાનું કામ સુલસા કરી રહેલી છે. ઓ મારા ભગવાન મહાવીર મહારાજાએ ગૌતમ મહારાજને મોકલ્યા અને મને તારવા માટે, અંતિમ નિર્યામણા કરવા માટે મોકલ્યા. વાહ પ્રભુ વાહ, આપના ઉપકારનો જોટો જડે નહીં. બોલતા બોલતા સુલસા ગૌતમ સ્વામીને 1 પ્રદક્ષિણા, 2 પ્રદક્ષિણા આપતી જાય, નાચતા નાચતા, અને બોલતી જાય, વારે મારા પ્રભુ વાહ, વારે વીર પ્રભુ વાહ, આપની શું કૃપા, શું આપની ઉદારતા. બોલતા બોલતા 3જી પ્રદક્ષિણા આપી ન આપી ને ધડીમ કરતી સુલસા પડી ગઈ. ગૌતમ મહારાજ જોતા રહી ગયા, વોટ ઇઝ ધીસ? અને નીચે પડતાની સાથે જ સુલસાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. ગૌતમ સ્વામી વિચારમાં પડી ગયા, ઓહો, આ સંસારમાં જીવન કેટલું અનિત્ય છે. ગમે ત્યારે યમરાજ આવીને જીવને ઉપાડી લે, ખબર પડે નહીં, વગર નોટિસ આપે ગમે ત્યારે ગમે તેને ઉપાડી લે, ગમે તે જગ્યાએથી ઉપાડી લે. એને કોઈ નિયમ ખરો કે હોસ્પિટલમાં હોય તો ઉપાડે, ઘરમાં હોય તો ન ઉપાડે? ભાઈ ઘરમાં હોય તો ઉપાડે, પણ દુકાને તમને ન ઉપાડે. તમે ગામમાં હોય તો ઉપાડે, બહારગામ હોય તો ન ઉપાડે તમને. એવો કોઈ નિયમ ખરો નવચંદભાઈ?
બંકરમાંથી પણ ઉપાડી જાય. હા, ચંપાલાલજી હાવ સાચો જવાબ બોલ્યા. બંકરમાં ઘૂસી ગયેલો હોય ને આતંકવાદી, એને પણ ઉપાડવાનું કામ કર્મ સત્તા કરી લે. એને કોઈ ભેદભાવ નડતા નથી. ગમે ત્યારે ગમે તેને ઉપાડી લે. મને અચાનક ઉપાડી લેશે તો આવો વિચાર કેટલો આવે. મને અચાનક ઉપાડે એની પહેલા જેટલી પ્રભુની આજ્ઞા પડાય એટલી પાડી લઉં. તપ, ત્યાગ, સ્વાધ્યાય, જપ, વૈરાગ્યના માર્ગે જેટલું આગળ વધી શકાય એટલો વધી જાઉં. અંદર સારામાં સારા સંસ્કાર એનો સંચય કરી લઉં. પુણ્યનો સંચય ઉપાર્જન કરી લઉં. જ્યાં સુધી 5 ઇન્દ્રિય સલામત છે, આયુષ્યની દૂરી તૂટી નથી, ત્યાં સુધી તપના માર્ગે તપ ન થાય તો ત્યાગના માર્ગે ગોઠવાઈ જાઓ. આવા પ્રકારના ભાવ ભીતરમાં જાગે કે ન જાગે? કે જ્યાં સુધી 5 ઇન્દ્રિય સલામત, હાથ પગ સલામત ને આયુષ્ય છે, ત્યાં સુધી ખવાય એટલું ખાઈ લો અને ટીવી વગેરે જોવાય એટલું ધરાઈને જોઈ લો, રખડાય એટલું રખડી લો. તો અભિગમ કયો? ભાઈ, મોત ગમે ત્યારે એટેક કરવાનું એ નિશ્ચિત છે. એ આવે એની પહેલા શું કરી લો એ વિચાર આવે. સચિનભાઈ, મોત આવશે જ નહીં. હું વાત કરો, એક માણસ તો દેખાડો તમે. આ 7 અબજની દુનિયાની વસ્તીમાં એક વ્યક્તિ દેખાડો જે અમર પટ્ટો લઈને આવેલો. 200, 300, 400, 500, 700 વર્ષની આવરદાવાળી કોઈ વ્યક્તિ દેખાડો તો ખરા. એમ મોતની સાથે જેણે દોસ્તી કરેલી હોય. દરેક ભવના અંતે મોત આવેલું છે. એક પણ ભવના અંતે મોક્ષ આપણને મળેલો નથી. માટે આ 84 લાખ યોનિનું રમણ ભમણ ચાલુ છે. દરેક ભવના અંતે મોત, એક પણ ભવના અંતે મોક્ષ મળેલો નથી. હવે વહેલામાં વહેલી તકે મોક્ષ મળે એ માટે. મોક્ષનો મતલબ શું અશ્વિનભાઈ? મોક્ષ એટલે પાછો જન્મ નહીં લેવાનો, જન્મ મરણ કઈ નહીં. મોક્ષનો સીધો અર્થ છે છુટકારો. જગતના તમામ પદાર્થથી છુટકારો, એનું નામ છે મોક્ષ. આવો મોક્ષ જોઈએ મૂલચંદભાઈ? ખાલી જન્મની તમામ પદાર્થથી છુટકારો, જગતના તમામ પદાર્થથી છુટકારો, એનું નામ મોક્ષ છે. જોઈએ બધાને. એટલે હું હવે પરિપૂર્ણ મોક્ષ છે એની વાત આપણે સાઈડમાં રાખીએ. હવે આંશિક મોક્ષની વાત કરીએ કે તમે ઉપાસની બહાર, વ્યાખ્યાનની બહાર નીકળ્યા અને ચપ્પલ ચોરાઈ ગયા, એટલે ચપ્પલથી મોક્ષ થઈ ગયો તમારો. સમજાય ને? એમ કહું નહીં સમજાયું? એ ચપ્પલથી તમારો છુટકારો થઈ ગયો. ગમે એવું યાદ આવે? હા, ગાડી. હા, હવે ગાડીની વાત. હવે આ પગ નીચે રેલો કઈ રીતે આવે એનો રસ્તો દેખાડે છે કે તમારી 4 વ્હીલર કોઈ ઉપાડી ગયું. એ વખતે 4 વ્હીલરથી છુટકારો થઈ ગયો, મોક્ષ મળી ગયો, એનો આમ આનંદ હોય. 2 વ્હીલરથી, ચાલો 4 વ્હીલરની વાત દૂર રાખીએ, 2 વ્હીલરથી છુટકારો મળી ગયો. સ્કૂટર કોઈ ઉપાડી જાય ત્યારે 2 વ્હીલરથી છુટકારો મળી ગયો, રાજી થાવ. ચોરને એની જરૂરત યાદ નથી આવતી. એ હલકો માણસ ને બદમાશ માણસ એવો, એના માટે હલકા વિચાર મનમાં શરૂ થઈ જાય. એક 2 વ્હીલર ને 4 વ્હીલરથી મોક્ષ થાય એ પણ તમને નથી ગમતો. હું તો હજી આગળની વાત કરવા માંગતો હતો કે કોકને 50 લાખ આપેલા એને નથી આપવા, થાય તે કર લે. સમજી ગયા કિરણભાઈ? શું થયું સચિનભાઈ? 50 લાખથી છુટકારો થઈ ગયો ને. છુટકારો તમારો 50 લાખથી મોક્ષ થઈ ગયો. ગમે પસંદ પડે. ઓલો તો છે ને પૂરેપૂરી આખી જગતની તમામ વસ્તુથી છુટકારો છે. પેલા થોડો આંશિક મોક્ષ પસંદ પડે જ કે નહીં, પછી પરિપૂર્ણ મોક્ષ એમાં તમને એન્ટ્રી મળશે. ઓચિંતાના સમાચાર હું નથી ઈચ્છતો કે એવા સમાચાર મળે, પણ જોને તોની ભાષામાં સમાચાર મળે કે તમારા શ્રીમતીજીનું એક્સિડન્ટ થયું અને ઓન ધ સ્પોટ એક્સપાયર્ડ થઈ ગયા છે. આવા સમાચાર મળે, અંદર કયો વિચાર આવે? મોક્ષ થી એમ લાગે કે આઘાત. ભગવાનના શાસનને નહીં પામેલા
એવા ગામની બહાર પાદરે બેસેલા અને ભજનની અંદર ગોઠવાયેલા નરસિંહ મહેતાના કાને સમાચાર મળ્યા કે તમારા પત્ની ગયા અને ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. ભગવાનના શાસનને નહીં પામેલા અને આ ઉદ્ગાર હોય, તમે બધા તો પરમાત્માનું શાસન પામેલા છો અને તમને સમાચાર આ મળે. હવે દીક્ષાનો માર્ગ ખુલ્લો થયો. યાદ આવે અશ્વિનભાઈ? આ જવાબદારી હતી ત્યાં સુધી દીક્ષા અટકેલી હતી. હવે દીક્ષાનો માર્ગ ખુલ્લો થઈ ગયો, મોક્ષ થઈ ગયો પત્નીથી, એટલે સંસારથી મોક્ષ બહુ ઝડપથી થઈ જશે. એવું યાદ આવે? એટલે તળાવમાં ડૂબતા હતા એમાંથી હવે દરિયામાં ભૂસકો મારવાની વાત. સેકન્ડ હેન્ડ માલ આવે તેવો જોઈ ને પછી તમે બીજી વાર પહેણો એટલે એ પણ એવો જ માલ હોય. એટલે ડાયવોર્સ લીધેલો એક પતિની યારે એને તમે પાછા પકડો એટલે આ તળાવમાંથી નીકળી અને દરિયામાં ભૂસકો મારવાનો. શું રિઝલ્ટ શું આવે? આ ખાલી બોલવાની વાત નથી. આ સંસાર કેટલો અંદર વળગેલો છે, હું એને વળગીને ગોઠવાયેલો છું. એક પણ સંસારના પદાર્થથી છુટકારો મને ગમતો નથી. તો તમામ પદાર્થથી છુટકારો મળી જાય એવો મોક્ષ એ મને પસંદ પડશે કઈ રીતે? ભલે દેરાસરમાં હું બોલું, આપો આપો ને મહારાજ, અમને મોક્ષ સુખ આપો, અમને શિવ સુખ આપો. બોલવામાં તો સુરાને પૂરા છો રાજુભાઈ, બોલવામાં કોઈ તમને ના પોગે. હા, બોલવામાં ભગવાનની પાય આપો આપો મહારાજ, અમને શિવ સુખ આપો. શિવ સુખ ને મોક્ષ સુખ એની સાથે આપણને લેવા દેવા કેટલા છે? ખરેખર મોક્ષ સુખ, મોક્ષનો મતલબ તમામ પદાર્થથી છુટકારો. મેં તો 2-4 આઈટમ બતાવી, એનો છુટકારો પણ નથી ગમતો. તો તમામથી છુટકારો મળે એવો મોક્ષ પસંદ પડશે કઈ રીતે? અશ્વિનભાઈ, આ જાતને બહુ શાંતિથી પૂછવાની જરૂરત છે કે ભગવાન પાસે મોક્ષ માગું જ તો ખરો, પણ ભગવાન કે લો આ પત્નીથી મોક્ષ, દીકરાથી મોક્ષ, 50 લાખના પેમેન્ટથી મોક્ષ, ધરતીકંપમાં દુકાન બેહી ગઈ, ઘર બેહી ગયું દુકાન ને ઘરથી મોક્ષ. હાલું આ 5-10 પ્રકારના મોક્ષ બતાવે ને નાના નાના, એ પસંદ પડતા નથી. તો પૂરેપૂરો મોક્ષ એક પણ પદાર્થ પરમાણુ માત્રની જ્યાં સ્પર્શના ન હોય, જ્યાં શરીર ન હોય, 5 ઇન્દ્રિય ન હોય, મન ન હોય, વચન ન હોય, જીભ ન હોય, અરે એક પુણ્યનો ઉદય પણ ન હોય, પત્ની ન હોય, પુત્ર ન હોય, પરિવાર ન હોય, તમારી વાવા કરનાર આજુબાજુમાં કોઈ ગોઠવાયેલ ન હોય. અહીંયા તો સચિનભાઈ યશમેનનું સર્કલ તમારી આસપાસ ગોઠવાયેલું હોય છે અને એના નશામાં તમે ફરતા હો છો. ત્યાં તો યશમેનનું કોઈ સર્કલ તમારી વાવા કરતું હશે નહીં. તો એવો મોક્ષ મને પસંદ ખરો? આ પ્રશ્ન જાતને પૂછ્યો કે નથી પૂછ્યો? રાજુભાઈ, હવે ફરીથી જવાબ આપો. મોક્ષ જોઈએ છે? મૂલચંદભાઈ નહીં જોઈએ છે એટલે આ બધી પરિસ્થિતિ માન્ય ખરી? અહીંયા શરૂઆત કરી દઈએ મોક્ષની. મોક્ષ તમે ભગવાન પાસે માગો, ભગવાન કે પૂરેપૂરો મોક્ષ આવતા ભવમાં કે પછીના ભવમાં આપીશ. આંશિક મોક્ષ 10-15 પ્રકારનો અહીંયા તને આપતો જાઓ. સ્કૂટરથી મોક્ષ, દુકાનથી મોક્ષ, ઘરથી મોક્ષ, પત્નીથી મોક્ષ, પુત્રથી મોક્ષ. સચિનભાઈ, બહુ ગંભીરતાથી આપણી જાતને ટકોરા મારીને એક એક પ્રશ્ન પૂછવાના છે. કુશલરાજજી, આપણે ભગવાન પાસે માગીએ છીએ પણ અંદરમાં સમજણ આપણે કેટલી ચોખ્ખી કરી છે કે આત્મા સિવાયનું જેટલું મને વળગેલું છે ને હું જેને વળગેલો છું એ જ મારી તકલીફનું મૂળભૂત કારણ છે. અને એક પણ કારણ એવી તકલીફનું ન રહે તેવો મોક્ષ એ પરમાનંદમય હોય, એમાં શંકાને કોઈ સ્થાન નથી. જેને જેને હું વળગેલો છું એ બધું મારી તકલીફનું કારણ છે. 24 કલાક, 12 કલાક ને 14 કલાક ટીવી જોનારા બાળકો અમેરિકાની અંદર આંખના ટ્યુમર કેન્સર લાગુ પડી ગયા છે. આ ટીવીનું સુખ લેવા જતા બાળકો, મા ને બાપ એ પૈસા કમાવા માટે, જોબ માટે સોમથી શુક્ર જતા ઓફિસની અંદર, કંપનીની અંદર, દીકરા સ્કૂલેથી આવીને ટીવીની સામે ગોઠવાઈ જાય અને 5 કલાક, 7 કલાક ને 8 કલાક ટીવી જોઈ રાખે અને આંખના ટ્યુમર કેન્સર 60 લાખ કરતાં વધારે બાળકોને અમેરિકામાં આંખના કેન્સર લાગુ પડેલા છે. જો એ ટીવી
સુખનું સાધન હોય તો આ કેન્સર આંખનું લાગુ પડે કઈ રીતે? આ એક એક પદાર્થો એ તકલીફનું કારણ છે. એક પણ પદાર્થ સનાતન કાળ માટે, શાશ્વત કાળ માટે, સદા કાળ માટે માત્ર સુખને સુખ જ આપે એવી સંભાવના નથી. એ અમુક લિમિટની અંદર સુખનો આભાસ કરાવે છે. ટીવી પણ તમે 1 કલાકના બદલે તમને કહ્યું કે 24 કલાક ટીવી જોવાનું, સચિનભાઈ કંટાળી જાઓ, ઉબકી જાઓ, અંદરમાં અકળાઈ જાઓ, હવે ભાઈ બંધ કરો, હવે બંધ કરો. જો એમાંથી સુખ મળતું હોય તો કઈ રીતે ઉબકી જવાય? એક પણ સિદ્ધ ભગવાન મોક્ષમાંથી ઉબકી ગયા અને નીચે આવી ગયા એવું બન્યું અત્યાર સુધી? હું તો ત્યાં જઈને ફસાઈ ગયો, હવે તમે મોક્ષની તૈયારી નહીં કરતા. એક પણ સિદ્ધ ભગવાન આવ્યા નીચે? અને ટીવી તમે ખાલી આમ સળંગ 12 કલાક ને 16 કલાક 24 કલાક જુઓ એટલે અંદરમાં અકળાઈ જાઓ. આમાં સુખ નથી. હવે તો આ બોજારૂપ લાગે છે, ત્રાસરૂપ લાગે છે, અકળાઈ ગયેલ છે. સંસારના એક પદાર્થ એનો લાંબો ભોગવટો ચાલે તો સુખનો નહીં ત્રાસનો અનુભવ કરાવે. પછી પત્નીનો ભોગવટો હોય કે ખાવા પીવાનો ભોગવટો હોય કે ટીવીનો ભોગવટો હોય, કોઈ પણ પદાર્થનો ભોગવટો એનો અતિરેક થાય એટલે ત્રાસનો અનુભવ થયા વિના રહે નહીં. તો એ બધા સુખના સાધન કઈ રીતે કહી શકાય? ભગવાન કહે છે કે સાચા સુખનો અસલી સોર્સ તું પોતે છે. હું અને મારું કરીને સંસારમાં મોહાયો, ત્યાંથી હું પણ ખસેડી આત્મામાં હું પણ સ્થાપિત કરી દે. રિપ્લેસમેન્ટ શરીરમાંથી ખસેડીને હું પણ આત્માની અંદર રિપ્લેસ કરતા આવડી જાય અને આત્મામાં રહેલો અતિન્દ્રિય આનંદ પ્રગટ કરવા માટે આત્મા સિવાય કોઈ પદાર્થ એનું એટેચમેન્ટ ભીતરમાં ઊભું ન થાય, એની જાગૃતિ વૈરાગ્યપૂર્વક કેળવવાનું કામ કરીએ તો ઓટોમેટિક આપણા માટે મોક્ષ સહેલો થતો જાય અને એ મોક્ષનો અતિન્દ્રિય આનંદ અનંત કાળ માટે આનંદના મહાસાગરમાં આડોટવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય. એના માટે પ્રભુએ મને તારવા માટેની મળેલી આપેલી સામગ્રી એનો સદુપયોગ તરવા માટે કરવું. અને ભગવાન મને પોતાના જેવા માને છે, બતાવે છે અને 22મા નંબરની કૃપા ભગવાન મને પોતાના જેવા બનાવવા માગે છે એમની બનાવે છે. મારી તૈયારી હોય તો ગૌતમ સ્વામી એકદમ આઘાત લાગે કે જીવનનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે યમરાજનો એટેક આવી જાય તો એની પહેલા હું મારું કામ કરી લઉં. કેવળ જ્ઞાન જો મળશે નહીં મને તો મારું શું થશે? ગૌતમ સ્વામી પોતાના વિચારમાં ચડી ગયા. જ્યાં સુધી આયુષ્યની દોરી તૂટી નથી ત્યાં સુધી થાય તેટલી પ્રભુની આજ્ઞા પાડી લઉં અને રાગના નિમિત્તથી જેટલા દૂર જવાય એટલું દૂર જવાનું કામ કરતો જાઉં. ભાઈ સાકર એ રાગ કરાવે. સાકર જેમાં હોય એવી મીઠાઈ એ પણ રાગ કરાવે. આ રાગના પનારે પડવું નથી, માટે મીઠાઈનો ત્યાગ નહીં, સાકરનો મૂળથી ત્યાગ કરી દઉં. આવો વિચાર આવે સચિનભાઈ, કિરણભાઈ. અને સાકરનો ત્યાગ કદાચ મારા જેવો તમને કરાવે 4 મહિના ને 6 મહિના એટલે કેલેન્ડરમાં કેટલા દિવસ બાકી? હવે કેટલા દિવસ બાકી રહ્યા? 120 દિવસનો વિગ્રહ હતો, હવે 119 બાકી, 118 બાકી. પહેલેથી જ દિવસનું કાઉન્ટિંગ કરતા જાઓ ને જલ્દી એનું પારણું ક્યારે આવે એ જ અભરખા મનમાં ચાલે. એના બદલે 40 વર્ષથી સાકર પેટમાં નાખવાની નહીં, સાકરવાળી મીઠાઈ એને પણ પેટમાં પધરાવવાની નહીં. અને ઘરની બહાર જાઓ તો ઘીનો પણ મૂળથી ત્યાગ, ઘરમાં હોવ તો તળેલાનો પણ કાયમ માટે ત્યાગ. આવા પ્રકારનો ત્યાગ એના સ્વરૂપે પ્રભુની આજ્ઞાનું પાલન કરવું, જેના પ્રભાવે પ્રભુનું શાસન ભવો ભાવ મને પ્રાપ્ત થાય, તરવાની સામગ્રી દરેક ભવમાં મને પ્રાપ્ત થાય. એવા લક્ષ્ય સાથે તમારા સંઘના નાયક ચંપાલાલજી એમને 42 વર્ષથી સાકરનો મૂળથી ત્યાગ છે. મીઠાઈનો ત્યાગ, સાકરવાળી મીઠાઈ એનો પણ ત્યાગ, તળેલાનો પણ ત્યાગ અને ઘરની બહાર ક્યાંય જમવાનો પ્રસંગ આવે તો ઘીનો પણ ત્યાગ.
મારે પ્રભુની આજ્ઞા પાળવી છે. રાગની આગમાં મારી જાતને હોમવી નથી. એમાંથી જેટલું બહાર નીકળાય એટલી મારી સેફટી છે, સલામતી છે. આ 42 વર્ષની વાત કહું તમને, 42માંથી બગડો કાઢી નાખો. ખાલી 4 વર્ષ પણ ત્યાગ કરવો ફાવે અશ્વિનભાઈ? 4 વર્ષ નહીં, ચાલો 4 મહિના, એમાં પણ હજી સાહેબ વિચારવું પડે. ઓળી ચાલતી હોય તો ઠીક છે સાહેબ, 40મી ઓળી ચાલે તો 40 દિવસ ત્યાગ કરીએ, પણ 41મા દિવસે તો પારણામાં ખાંડવાળી રાબ જોઈએ, મીઠાઈ જોઈએ, એના વગર ચાલે નહીં. એના બદલે 42 વર્ષથી ખાંડનો ત્યાગ, તળેલાનો ત્યાગ, મીઠાઈનો ત્યાગ, ઘરની બહાર જાય તો ઘીનો પણ મૂળથી ત્યાગ. આ જ્યાં સુધી શરીરમાં શક્તિ છે આ બધો ત્યાગ કરી એટલે માંદા પડી જવાય એમ. તમારા બધા કરતા સ્વાસ્થ્ય એમનું સુધરેલું છે ચંપાલાલજીનું. 92 ને 93 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ તમે લોકો નીચેથી ઉપર કઈ રીતે આવો છો અહીંયા કુશલરાજજી? હા, લિફ્ટની વ્યવસ્થા રાખેલી છે સાહેબ. લિફ્ટ દ્વારા વ્યાખ્યાન હોલમાં પહેલે માળે આવી જઈએ અને ચંપાલાલજી પગે ચડી અને અહીંયા વ્યાખ્યાન હોલમાં આવે. મારે લિફ્ટનો ઉપયોગ કરવો નથી. તમે પાલીતાણા જાઓ એટલે ડોળી યાદ આવે પારસમલજી, અને પગે ચાલી અને મારે દાદાને ભેટવા જવું છે. 92-93 વર્ષની ઉંમરે પણ પગે ચાલી ચડીને મારે પાલીતાણાના દાદાને ભેટવા છે. આટલી શરીરની અંદર સ્વસ્થતા શેના કારણે? આ સાકરના ત્યાગના કારણે. તમને સ્વસ્થતા જોઈએ છે ને? ભાઈ શરીરની સ્વસ્થતા જોઈએ છે ને, એનો ઉપાય દેખાડું છું. પછી એના એ દિશામાં તમને આગળ વધારવા છે. કિરણભાઈ, પગ નીચે રેલો આવે એટલે આપણે હલી જઈએ છીએ કે હારું આ 4 વર્ષ 14 વર્ષ અને 44 વર્ષ સુધી આ બધા ત્યાગ કઈ રીતે એના વિના જીવન શક્ય બને? પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ જેમ જેમ વધતો જાય, પ્રભુ પ્રત્યેનો ભક્તિનો ભાવ વધતો જાય, તેમ તેમ પ્રભુની આજ્ઞા પાળવાના પરિણામ અંદરમાં બળવાન બનતા જાય અને એના જ પ્રતાપે પ્રભુની કૃપાને ઝીલવાની પાત્રતા ડેવલપ થતી જાય. ગૌતમ સ્વામી, આ સુલસાનું શરીર પડી ગયું, મારું શરીર કદાચ પડી જશે ને કેવલ જ્ઞાન મળવાનું રહી જશે તો ભગવાન પાસે જાઉં ને જલ્દી મારું કેવલ જ્ઞાન કઈ રીતે થાય એની વાત કરું. ગૌતમ સ્વામી પહોંચે ભગવાન પાસે. ભગવાન પાસે આવ્યા અને ભગવાનને આદેશ આપેલો. કયો આદેશ આપેલો અશ્વિનભાઈ? સુલસાને નિર્યામણા કરવા માટે તમે જાઓ. ભગવાનની આજ્ઞા પાડી શકાય નથી એનો ખેદ અંતરમાં ઊભો થાય છે. ભગવાને તો નિર્યામણા કરવા માટે મોકલે, હજી પોતે ધર્મ લાભ કીધું અને ભગવાને તારા માટે મને મોકલે છે નિર્યામણા કરાવવા. આટલી જ વાત કરી, હજી હું નવકાર મંત્ર બોલું એની પહેલા તો સુલસા તો ઉપડી ગઈ, ભગવાનની આજ્ઞા પાડવાની રહી ગઈ. એનો ખેદ ગૌતમ સ્વામીના દિલમાં ઊભો છે અને ભગવાનને કહે પ્રભુ આપની આજ્ઞા પાડવાની રહી ગઈ, કામ કરવાનું રહી ગયું. અને ભગવાન કે ગૌતમ કામ થઈ ગયું. ગૌતમ છે ભગવાન રહી ગયું, ગૌતમ થઈ ગયું. હવે થઈ ગયું કેવી રીતે? રહી ગયું તો સમજાઈ ગયું આપણને, પણ થઈ ગયું તો થઈ ગયું કઈ રીતે? સુલસાનું કામ થઈ ગયું. ભાઈ કઈ રીતે થઈ ગયું પારસમલજી કામ? અત્યારે તો હવે ઘડિયાળ ના પાડે છે, પછી વાત કરીએ કે હજી વાર છે, હજી થોડી વાર છે, 2-3 મિનિટની. ભગવાન કહે છે કે તને પ્રદક્ષિણા આપતી હતી સુલસા, નાચતા નાચતા વાહ મારા પ્રભુ વીર મહાવીર મહારાજાએ ગૌતમ મહારાજને મોકલ્યા મારા જેવી નાચીસને તારવા માટે, નિર્યામણા કરવા માટે. એ ભાવ ધારાને ઊંચકતા સુલસાએ તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી દીધું. ગૌતમ કામ થઈ ગયું, એના માટે જ તને મોકલેલો હતો. એ કામ પૂરું થઈ ગયું. ચાલુ દેશના એ પણ ભગવાન યોગ્ય જીવ દેખાય એટલે આને મારા જેવો વહેલામાં વહેલી તકે બનાવી દો. મારા જેવા આ બધાને બનાવ્યા વિના મારે રહેવું નથી. આવા પ્રકારની છલકાતી કરુણા. એટલે ચાલુ દેશના એ ગૌતમ સ્વામીને મોકલે. ગૌતમ સ્વામી પહોંચે, નિર્યામણા પહેલા પ્રાણ છૂટી જાય પણ તીર્થંકર નામ કર્મ નિકાચિત કરાવી દીધું. આ ભગવાનની 22મા નંબરની કૃપા જગતના જીવોને પોતાના જેવા
બનાવવાનું કામ પરમાત્મા કરે છે. પછી ભગવાન એમ નથી વિચારતા આ તો એ સંસારી માણસ છે, દીક્ષા તો લીધી નથી, એનું ક્યાં કલ્યાણ મારે કરવાનું, એણે ક્યાં એની જવાબદારી મને સોંપેલી છે, એણે ક્યાં મને જીવન સમર્પિત કરેલું છે, મારે બહુ લાંબા પોળા થવાની જરૂરત નથી. આપણે હોય તો કિરણભાઈ મારે ક્યાં લાંબા પોળા થવું. હ ભગવાન જરાય સંકુચિતતા વિચારમાં લાવતા નથી. બસ સુલસાનું કામ કરી દો, મારા જેવી સુલસાને બનાવી દો. આવતી 24ની અંદર તીર્થંકર બનવાનું સૌભાગ્ય સુલસાનું નિશ્ચિત કરાવી દીધું. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ પેલી રેવતી હતી એનું પણ તીર્થંકર નામ કર્મ નક્કી કરાવી દીધું. આવતી 24માં રેવતી તું પણ મારા જેવી બની જઈશ. અને ક્ષણિક એની નરક હતી અને ભગવાન પાસે આર્ત ધ્યાન કરે, ક્ષણિક ભગવાન આપનો હું સેવક ને હું નરકમાં જાઉં, અને ક્ષણિક ચિંતા નહીં કર, નરકમાંથી નીકળી અને મારી ઝેરોક્સ કોપી તું બની જઈશ. ઝેરોક્સ કોપી સમજાયું રાજુભાઈ? ભગવાન મહાવીર મહારાજાનું આયુષ્ય 72 વર્ષનું. પદ્મનાભ ભગવાન આવતી 24ના પહેલા તીર્થંકર 72 વર્ષનું. ભગવાનની કાયા 7 હાથની, પદ્મનાભ તીર્થંકરની 7 હાથની કાયા. ભગવાનના શરીરનો વર્ણ કંચન વર્ણ, સોનાના જેવો કલર. પદ્મનાભ તીર્થંકરનો સોના જેવો કલર. સમજાય ગયું ને બરાબર? જાણે કે ભગવાન મહાવીર કહે છે કે મારી ઝેરોક્સ કોપી આવતી 24માં તું બની જઈશ. ફરક એટલો જ કે આ 24નો હું છેલ્લો તીર્થંકર અને આવતી 24નો તું પહેલો તીર્થંકર બની જઈશ. ભગવાન બધાને પોતાના જેવા બનાવવાનું કામ કરે. જાણે કે તીર્થંકર નામ કર્મની લાણી કરવા માટે નીકળેલા હોય મહાવીર મહારાજા, એવા પ્રકારનું પરાક્રમ. ગૌતમ મહારાજને જોઈએ તો કેવલ જ્ઞાનની લાણી કરવાનું કામ કરે, અને તીર્થંકર ભગવાન મહાવીર મહારાજા એ તીર્થંકરની પદવીની લાણી કરવાનું કામ. અને એમાં પણ નવ સંસારી લોકો એનું તીર્થંકર નામ કર્મ નિકાચિત કરાવવાનું, આવતી 24ના તીર્થંકર બનવાનું ફિક્સ કરવાનું કામ સમણ ભગવાન મહાવીર મહારાજાએ કર્યું. બાકીના 23 તીર્થંકરમાંથી એક પણ તીર્થંકરે પોતાની હયાતીમાં કોઈને તીર્થંકર નામ કર્મ નિકાચિત કરાવ્યું હોય એવો ઉલ્લેખ નથી આવતો. ઋષભદેવ ભગવાનના કાળમાં મરીચી હતા ખરા, પણ તીર્થંકર નામ કર્મ નિકાચિત નથી થયું, કારણ કે હજી 25 ભવ બાકી છે. ત્રીજો ભવ હતો મરીચીનો. અને કૃષ્ણ મહારાજ એ પણ તીર્થંકર થવાના નેમિનાથ ભગવાનના સમકાલીન, પણ તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું નથી નેમિનાથ ભગવાનની હાજરીમાં. જ્યારે ભગવાન મહાવીર મહારાજાએ પોતાની હયાતીમાં 9 ભવ્યાત્મા, અને એ પણ દીક્ષા લેનારા નહીં, ઓઘો ન લીધો હોવા છતાં પણ એનું તીર્થંકર નામ કર્મ બુક કરવાનું નિશ્ચિત કરવાનું કામ ભગવાન મહાવીર મહારાજાએ કર્યું. આ 22મા નંબરની કૃપા બસ મારા જેવા જીવોને બનાવી દો, મેક્સિમમ જેટલા બને મારા જેવા, એ દિશાની અંદર પ્રયત્ન કર્યા વિના મારે રહેવું નથી. આવી ભગવાનની કરુણા, આવી કૃપા, એનો વિચાર કરીએ. આપણે આપણા નોકરને પણ આપણા જેવો બનાવવા ન માગીએ. તમે રોજ 5મા માળે 7મા માળે રહેતા હોય ને લિફ્ટમાં ઉપર જતા હો ને વોચમેન લિફ્ટમેન તમને સેલ્યુટ આપવાનું કામ કરે. બિલ્ડિંગમાં એન્ટ્રી કરો એટલે વોચમેન તમને સેલ્યુટ આપે. સચિનભાઈ, એ વોચમેન ને લિફ્ટમેન એ મારા જેવા ક્યારે થશે? આવો વિચાર આવે કે ના? પારસભાઈ, આવો વિચાર આવે? નથી આવતું. વિચારવાની જ વાત છે, ખિસ્સું ખાલી કરવાની વાત છે નહીં કઈ. વિચારમાં દરિદ્રતા છે, એ જ વાત છે. આપવામાં તો દરિદ્રતા છે ખબર છે, પણ વિચારમાં પણ દરિદ્રતા છે. તો આપણું ઠેકાણું ભગવાન મહાવીર મહારાજા સાથે મેળ આપણો પડશે કઈ રીતે, એ ગંભીરતાથી વિચારવું પડશે. ભગવાન સાથે જો મેળ પાડવો હોય તો કમસે કમ શરૂઆત વિચારમાં તો કરું. આ વોચમેન હોય કે લિફ્ટમેન હોય, બિચારા કર્મના ઉદયથી આ જગ્યાએ ગોઠવાયેલા છે. આ બધા મારા જેવા ક્યારે બનશે? અરે મારાથી આગળ વધી અને મુક્તિધામની અંદર, સિદ્ધાલયની અંદર ક્યારે પહોંચશે? આવો વિચાર એના માટે અંદરથી જાગૃત થાય પ્રમાણિકપણે, તો ભગવાનની લાઈન પકડાવા માંડે. અને ભગવાન બનવાની લાઈન પકડાવા માંડે તો મોક્ષ આપણાથી દૂર રહી શકે નહીં. એ દિશામાં કઈ રીતે આગળ વધવું એની વિશેષ વાત અગ્રે વર્તમાન જો જીનાજ્ઞા વિરુદ્ધ મિચ્છા વિક્રમ.